અમેરિકામાં રહેતા તમામ ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સમાજ માટે આજે એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। જો તમે અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા, વર્ક વિઝા, ગ્રીન કાર્ડ અથવા તો અન્ય કોઈ પણ ઇમિગ્રેશન સ્ટેટસ પર રહો છો તો આ માહિતી તમારા માટે ખૂબ જરૂરી છે। અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે તે જાણવું ખૂબ જરૂરી છે દરેક એનઆરઆઈ માટે, જેમના હેઠળ લાખો નોન સિટીઝન માટે નવી રજિસ્ટર પ્રક્રિયા વધુ કડક રીતે લાગુ કરવામાં આવશે। ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS હવે દેશવ્યાપી સ્તરે એવી સિસ્ટમને સક્રિય રીતે અમલમાં મૂકવા જઈ રહ્યું છે જેમાં કેટલાક નોન સિટીઝને પોતાની વ્યક્તિગત માહિતી અને બાયોમેટ્રિક ડેટા સરકારને આપવો જ પડી શકે છે। મહત્વની વાત તો એ છે કે આ માત્ર એક ઔપચારિક કાર્યવાહી નથી, પરંતુ કાયદાકીય રીતે અમલમાં મૂકવામાં આવતો નિયમ છે। આ સમગ્ર પ્રક્રિયાનો આધાર અમેરિકાના ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ સેક્શન 262 પર છે। આ કાયદો ઘણા વર્ષોથી અસ્તિત્વમાં હોવા છતાં તેનો વ્યાપક અમલ થતો ન હતો, પરંતુ હવે DSH તેમને ફરીથી સક્રિય રીતે લાગુ કરવા જઈ રહ્યું છે। જે લોકો પાસે માન્ય રજિસ્ટ્રેશનનો પુરાવો નથી અથવા તો જેમનો બાયોમેટ્રિક રેકોર્ડ સરકાર પાસે ઉપલબ્ધ નથી, તેમણે સરકાર પાસે પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી હોય તો ફિંગરપ્રિન્ટ આપવા અને રજિસ્ટ્રેશનનો પુરાવો પોતાની સાથે રાખવો જરૂરી બની શકે છે। હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આ નિયમ કોના માટે છે? સરકારના અંદાજ મુજબ આશરે 22 લાખથી 32 લાખ લોકો આ કેટેગરીમાં આવી શકે છે, ખાસ કરીને એવા લોકો જેઓ અમેરિકામાં કોઈ સત્તાવાર ઇમિગ્રેશન એન્ટ્રી રેકોર્ડ વિના રહે છે અથવા જેમનો બાયોમેટ્રિક ડેટા સિસ્ટમમાં યોગ્ય રીતે નોંધાયેલો નથી। મિત્રો, આમાં ગુજરાતીઓ અને ભારતીયો પણ સામેલ છે। તેઓ આ નિયમના દાયરામાં આવી શકે છે। જ્યારે મોટા ભાગના કાયદેસર રીતે વિઝા, ગ્રીન કાર્ડ અથવા તો અધિકૃત ઇમિગ્રેશન પ્રક્રિયા દ્વારા અમેરિકામાં આવેલા લોકોનો ડેટા પહેલેથી જ સરકાર પાસે ઉપલબ્ધ હોવાથી સામાન્ય રીતે તેમને ફરીથી રજીસ્ટ્રેશન કરવાની કોઈ જરૂર પડતી નથી। પરંતુ અહીં એક વાત સ્પષ્ટ રીતે સમજવી ખૂબ જરૂરી છે કે આ રજીસ્ટ્રેશન કરવાથી કોઈ વ્યક્તિને કાયદેસર ઇમિગ્રેશન સ્ટેટસ મળતો નથી, આ નોંધ લેવી ખૂબ જરૂરી છે। ગ્રીન કાર્ડ મળતું નથી અને ડિપોર્ટેશન સામે આપમેળે કોઈ સુરક્ષા પણ મળતી નથી। આ માત્ર સરકાર માટે ઓળખ અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવાની પ્રક્રિયા છે। જો આ નિયમ હેઠળ આવતી વ્યક્તિ રજીસ્ટ્રેશન કરાવતી નથી તો તેના પર દંડ અને કાયદાકીય કાર્યવાહી અથવા તો કેટલાક કિસ્સાઓમાં ટૂંકા ગાળાની અટકાયત જેવી કાર્યવાહી પણ થઈ શકે છે। રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં અસરગ્રસ્ત વ્યક્તિએ સરકારની સિસ્ટમમાં એકાઉન્ટ બનાવવું અથવા તો પોતાની વ્યક્તિગત માહિતી આપવી અને જરૂર પડે તો બાયોમેટ્રિક અપોઇન્ટમેન્ટમાં હાજર રહેવું પડશે। બાળકો માટે પણ વાલીઓએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને 14 વર્ષની ઉંમર બાદ ફરીથી રજીસ્ટ્રેશન જરૂરી બની શકે છે। આ નોંધ લેવી ખૂબ જરૂરી દરેક એનઆરઆઈ માટે છે। સાથે જ અમેરિકન કાયદો દરેક નોન સિટીઝનને કેટલીક મહત્વપૂર્ણ અધિકારો પણ આપે છે। દરેક વ્યક્તિને ડ્યુ પ્રોસેસનો અધિકાર છે, એટલે કે યોગ્ય કાયદાકીય પ્રક્રિયા વિના કોઈ કાર્યવાહી થઈ શકતી નથી। જરૂર પડે તો વ્યક્તિ ઇમિગ્રેશન એટર્નીની સલાહ લઈ શકે છે, પોતાના દસ્તાવેજો રજૂ કરી શકે છે અને પોતાના કેસમાં કાયદાકીય રીતે બચાવ પણ કરી શકે છે। અમેરિકામાં રહેતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી અને સ્ટુડન્ટ વિઝા પર H1B પ્રોફેશનલ અને અન્ય વિઝા ધારકો માટે નિષ્ણાતોની સલાહ અનિવાર્ય છે। તમામ પોતાના જે ઇમિગ્રેશન દસ્તાવેજો, વિઝા, I-94 રેકોર્ડ, ટ્રાવેલ હિસ્ટ્રી અને અન્ય સોશિયલ મીડિયાની જે ઇન્ક્વાયરી થઈ હોય તે અન્ય જરૂરી માહિતી હંમેશા અપડેટ રાખવી જોઈએ। જો તમારા સ્ટેટસ અંગે કોઈ શંકા હોય તમને અથવા તો નવા નિયમો અંગે ગૂંચવણ હોય તો સોશિયલ મીડિયા પર મળતી અફવાઓ પર વિશ્વાસ કરવાને બદલે અનુભવી ઇમિગ્રેશન વકીલની સલાહ લો, કારણ કે અમેરિકાની ઇમિગ્રેશન નીતિઓ સતત વધુ કડક બની રહી છે અને આવા સમયમાં સાચી માહિતી, સમયસર નિયમોનું પાલન અને સંપૂર્ણ દસ્તાવેજીકરણ જ ભવિષ્યની મુશ્કેલીઓથી તમને બચવાનો સૌથી સુરક્ષિત માર્ગ આપે છે।